આવ્યું કઈ બાજુ પાણી ભાઈ 40-50 વર્ષથી તમારી સરકાર તમને વોટ આપે બોટાદ વાળા કેમ કોઈ આયરન ઉભા ન રહ્યા નાની સમાજમાંથી માણસો આવતા નાના સમાજ ના આમાં તો ઓફિસ કોની છે વાત કરો જેડીપીની ઓફિસમાં હોવું જોઈએ કે નહીં છેલ્લા 5 વર્ષ ગયા 5 વર્ષની માલિકા અમે જેડીપીને કહે ભાઈ નથી અમે આવતા હોય છે અવારનવાર અમારા સગરના બાંધ તૂટ્યા કીધું હવે જેડીપીને મળી કીધું એટલે આમાં ચણિયો સાડી ચૂડી અને બધી વસ્તુ લાવે છે અમે અમારા મોટા તો લાવો તરફથી આ જેડીપી સાહેબ તમને મોબાઈલ પકડો ના ના એમ તમારે એમ જેડીપી ની ખુરશીમાં તો તમે બેઠા તમારે લેવું પડે ને કાલથી પહેરજો જેટીપી ખુરશી જો નામે છે ના નો હાલે પ્રતિનિધિ જે રહ્યા ને ઈ પ્રતિનિધિ જે રહ્યા ને ઈ 5-15 દી પૂરતા હોય 5-10 વર્ષ ન હોય પ્રતિનિધિ જે રહ્યા ને હું એક રાજકારણીઓ છું સંગઠન ચલાવું છું અને સમાજમાં પણ આગેવાની ધરાવું છું એટલે પ્રતિનિધિ કોઈ પણ હોય ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય મંત્રી શ્રી હોય પ્રમુખ હોય ચેરમેન હોય મહિલા હોય તો કદાચ ડિલિવરી થઈ હોય તો મહિના પૂરતા પ્રતિનિધિ નિમવામાં આવે વિદેશનો દોરો થયો હોય ને તો 15 દી મહિના પૂરતો એને પ્રતિનિધિ નિમવામાં આવે તમે 5-5 વર્ષ સુધી અમે તમારા ફોટા વિડીયો જોઈ છીએ કે તમે વારંવાર પ્રતિનિધિ નામ તમારું આવતું હોય તો આવી સંવિધાનમાં કોઈ જોગવાઈ કરી કે કાયમીના ધોરણે પ્રતિનિધિ નિમવામાં આવે તો અમને લેખિતમાં આપો કે હા કાયમીના ધોરણે અને છેલ્લા 5 વર્ષની મારી પાસે તમારા માધ્યમથી તમે જે સીટમાં ચૂંટાણા છો એક પણ દલિતોના ઓબીસીના એસટીના અને માઇનોરિટી સમાજના એક પણ પ્લોટ ફાળવાય મને તમે એક વાત હા લેન્ડ કમિટી બેસાડી પણ હવે તો તમારું પૂરું થવા આવ્યું છે શું તમે કરવાના છે લેન્ડ કમિટી આપણે મનુ બેસાડી 5 વર્ષમાં લેન્ડ કમિટી બેસી જ નહીં કરી ના બેસાડી 5 વર્ષમાં એક તો પ્લોટ મળવાનો નથી કોઈને હામણું છે જમીન તો હાડી જમીન લઈ ગયા પ્રાંત સાહેબ તમારે સંકલન સમિતિ તમને આવતો હોય તમે જો ભાઈ સંકલન માર લેટર જો સંકલન સમિતિમાં કોણ કોણ પાલભાઈ બેહ્યા છે બધું મેં જાણતા હોય છે મેં આંદોલનકારી વ્યક્તિ જે ને એને કોઈ પાર્ટી આરે કોઈ સમાજ આરે કઈ લેવો દેવો હોતો બે ઠેકાણ તમે ગયા તમે શોક સભા ક્યાં નથી ગયા ના સર બધી જગ્યાએ હગાવાલામાં જે લોકોના ફોન ત્યાં તમે ના ગયા એટલે પાર્ટી સમૂહના બાપુ એમાં આગળ જતા રહે પ્રતિનિધિ મુદ્દે કેમ ન બોલ્યા કે ભાઈ ઓબીસી એસસી સમાજ અરે ભાઈ એમ બોલ્યા તમે પ્રેસ મીડિયા આખું પ્રેસ નોટ છે જો અમે તો આંદોલન આપ્યા છે ભાઈ વાત સાંભળો મંજીલે અમારે તો અમે બોલ્યા ભાઈ બાપુને કીધું હોય કે તમારો પ્રતિનિધિ અમારો આપણો મૂકો કીધું તો કેમ તમે હકાઈ લીધું ભાઈ હજી ફેરે તો જે આપણે તમે અમને મીટિંગમાં લઈ ગયા ને આદર્શની એમાં તો બધાને પૂરા કર્યા તમારું ન કર્યું તમારું અપમાન કરી નાખ્યું લોકોએ આખી સમાજના પણ થઈ જાવ મારે તો એવું કહેવાનું છે ના ભાઈ મંગાવો આવી બેનો છેલ્લા 2.5 વર્ષ તમે ચેરમેન તરીકેની નિમણૂકીમાં બેઠા સારી વાત ગણાય 2.5 વર્ષ તમે પ્રમુખ તરીકે બેઠા કેટલા ગામડાના લોકોનો તમે જઈ બેન તમારી પાસે ગાડી સરકારી છે તમને પ્રોટોકોલ પ્રમાણે તમને ગાડી આપો છો છે નહીં કયા ગામમાં તમે કેટલી મીટિંગ કરી બધી માહિતી આપજો તમે કેટલા પ્લોટો ફાળવા 450 એકર જમીન જે દલિતોને ફાળવી હતી શરત બંધ કરીને સરકાર તમારી લઈ ગઈ તેવાની તમારી કોઈ ટેવ નથી એવો વિષય આપણે તમારી બેદરકારીના કારણે તમે સંતોષને બોલતા નથી એટલે તમે મને આપો ને તો હું સંકલનમાં લખું ને તમારે મને માહિતી કેમ તમે પ્રમુખ તમને ખબર ન હોય બધી સંકલન સમિતિ તમારે સહી નહીં થઈ હોય જ્યારે જમીન પાછી ખેંચી બધું ધ્યાન રાખવું પડે ભાઈ એટલે બધું હારી નથી આપણા સમયમાં તમારા માટે અને બધા માટે ઘાતક છે અમારા માટે જલ્યા એ વાત સાચી આજ અમે જેઠીબેનની ઓફિસમાં ગયા હતા તો જેઠીબેન હાજરમાં નહોતા અને એમના ઘરવાળા હતા તો એમના ઘરવાળાથી ન બેહાય અને જેઠીબેનને હાજર રહેવું પડે આ 2.5 વર્ષની અંદર જેઠીબેને કોઈ દી હાજરી આપી નથી. તમે શા માટે ગયા હતા? અમે એમનું સન્માન કરવા ગયા હતા જિલ્લા પંચાયત. હા હવે એમને 3 મહિના રહ્યા છે તો કીધું હાલો જેઠીબેને સારા કામ કર્યા છે તો આપણે જેઠીબેનનું સન્માન કરી આવી તો અમે અહીંયા ગયા હતા તો ઓફિસમાં જેઠીબેન નતા અને એમના ઘર એમના મિસ્ટર બેઠા હતા પછી અમે એમની પાય મૂકીને આવ્યા સાડી બંગડી અને જે આવતું હોય બૈરાનું પહેરવા વેશ આવતું હોય એ આપીને આવતા રહ્યા અમે. મારું નામ મંજીભાઈ વીરાભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ, એનસીપી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા, શું કહે? આજે
જિલ્લા પંચાયતમાં ખુશ કિસ્મત અમારી એ હતી કે ભાઈ અમારી ચેરમેનનો હોદ્દો પણ 2.5 વર્ષ અમારા જેઠીબેને નિભાવ્યો અને 2.5 વર્ષ પૂરા થવા આવે જિલ્લાના પ્રમુખ તરીકે તો અમને એવું લાગ્યું કે ભાઈ ચલો દલિત સમાજની દીકરી છે આપણે એનું સન્માન કરીએ. તો મહિલાના જે લાગતા પૂરતા પોશાકો તમામ અમે લઈને આવ્યા, ચાળી, ચૂડીઓ, ચાંદલો, ચણિયો અને બ્લાઉઝ બધું લઈને આવ્યા. અમે એમનું સન્માન કર્યું. તો હવે જેઠીબેન જે રહ્યા એની જગ્યામાં તો જેઠીબેન છે જ નહીં. અને પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું છે, બેઠા છે પ્રમુખની ગાદી માથે એમના પતિ કે ભાઈ આ તો હું જ બધું સંચાલન કરું છું. તો આપ મીડિયાના માધ્યમથી મારે એવું તમને પૂછવું છે કે ભાઈ સંવિધાનની માલપા કોઈ એવી જોગવાઈ ખરી કે ચૂંટાયેલો પ્રતિનિધિ જે હોય એ મહિલાના હોદ્દા માથે એનો પતિ 5 વર્ષ આવું કામ કરે છે? અમને એવું દેખાય છે ગેરબંધારણીય છે. ભાઈ માનીએ કે ભાઈ એનો વિદેશનો દોરો છે, 5-25 દિવસ એને કદાચ વિદેશમાં જવું હોય તો કોઈ પ્રતિનિધિ મૂકી શકે છે. મહિલા છે કદાચ એને ડિલિવરી થઈ હોય તો મહિના સવા મહિના પૂરતું પણ એને પ્રતિનિધિ નિમી શકે. આવી તો કોઈ ઘટના તો છે જ નહીં. એના ઘરની માલપા તો 5-5, 2.5 વર્ષ જેવા જે પ્રતિનિધિ તરીકે સંકલન સમિતિમાં બેસતા હોય અને સંકલન સમિતિની માલપા બેસીને અમારા દલિત અને ઓબીસી અને માઇનોરિટી સમાજના જો હકો છીનવાતા હોય તો આવા લોકો જે રહ્યા ને એ સમાજ માટે કલંક ગણાય. પોતે જે ખાલી પાર્ટીનો હુકમ ચલાવે છે, પાર્ટીનો કેટલું કામ કરે, સમાજનું કોઈ કામ કરવા બેઠા નથી. એટલે આ લોકોની માથે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જય ભીમ, જય ભારત, જય સંવિધાન. સવિતાબેન. આજે બેન જિલ્લા પંચાયત આવ્યા હતા તો અમે કોઈ કામથી અમે જેઠીબેનનું સન્માન કરવા આવ્યા હતા. રાષ્ટ્ર પશ્ચાત મંચમાંથી આવ્યા હતા અમે. એક મિનિટ માંગણી દઈને આપી તમને.